એક નાનકડી વાત યાદ આવે છે તો તમારી સમક્ષ મૂકવી છે. 8-10 જેટલા પાકા મિત્રો સાથે સ્કૂલે આવવું, સ્કૂલે સાથે આજુબાજુની પાટલીની અંદર બેસીને ભણવું, ઘરે જઈને સાથે રમવા જવું, સાથે હોમવર્ક કરવું, મતલબ એમ કહેવાય કે આમ પાકી ભાઈબંધી. 12 ધોરણ સુધી સાથે ભણ્યા, પછી કોલેજ કાળ આવ્યો એટલે દરેકે પોતપોતાની મનગમતી ફિલ્ડ પ્રમાણે અલગ અલગ કોલેજની અંદર એડમિશન લીધા. ધીમે ધીમે છૂટા પડતા ગયા. એક સમય એવો આવ્યો કે બધાય પોતપોતાના બિઝનેસની અંદર, પોતપોતાના ધંધામાં, કોઈ ગવર્મેન્ટ જોબની અંદર લાગી ગયું, કોઈ પોતાના પપ્પાનો બિઝનેસ સંભાળી લીધો. આમ બધાય અલગ અલગ રીતે મીંડા સેટ થયા. કોઈ મિત્રોનો લગ્ન પ્રસંગ હોય તો એની અંદર પણ જવા માટે એકબીજાને ટાઈમ નહોતો મળતો. એક સમય એવો હતો કે 10 મિત્રને એકબીજા વિના ચાલતું નહોતું. અને આજે એક એવો સમય આવી ગયો, કામની વ્યસ્તતા, ફેમિલીને સમય આપવાનો, કે જેની વચ્ચે આ 10 મિત્રો ભેગા નહોતા થઈ શકતા. એટલે હવે તો પાછો વોટ્સઅપનો જમાનો, ગ્રુપ હોય મિત્રોના, ફ્રેન્ડ્સ ફોરએવર. તો એકે ફ્રેન્ડ નવરા ન હોય. એટલે એની અંદર કોઈ મારી જેવો મિત્ર હશે, કીધું કે હાલો ભાઈ ઘણા સમય વર્ષોના વણાવાઈ ગયા, આપણે મળીએ. તો ગ્રુપમાં એ બધા ઓકે, તારીખ નક્કી થઈ, સમય નક્કી થયો અને ક્યાં મળવું. પ્રોફેસરે ખૂબ નિર્મળ સ્વભાવ અને બધાને વેલકમ કર્યું, હાલચાલ પૂછ્યા, તબિયત પૂછ્યા, કઈ રીતે સેટ છે, ક્યાં સેટ છે, બધું પૂછ્યું. પછી પ્રોફેસરે એવું કીધું કે તમે 10 મિત્રોએ ઘણા દિવસ પછી, ઘણા સમય પછી, ઘણા વર્ષો પછી ભેગા થયા છો, તો તમે વાતો કરો, હું તમારા માટે ચા બનાવતો હોઉં રસોડાની અંદર જઈને. એટલે પ્રોફેસર ઊભા થઈ રસોડાની અંદર ચા બનાવવા માટે જાય છે. હવે ધ્યાનથી સાંભળજો, વાત મારી હવે શરૂ થાય છે. રસોડાની અંદર ચા બનાવવા જાય, 10 મિત્રો છે એ વારાફરતી વાતો કરે છે, કેમ છે, હાલ છે, શું છે, બધું પૂછે છે. થોડી વાર થઈ, પ્રોફેસર રસોડામાંથી બહાર આવ્યા, પોતાનો એક ચાનો કપ લઈને. અને બહાર આવીને 10 મિત્રો વાતો કરતા હતા. એને કીધું ઊભા થઈને 10 છે ને રસોડાની અંદર ચા પડી છે ને લઈ આવો, જાઓ, જાતે લઈને આવો અને અહીંયા મારી સાથે બેસીને પીવો. ઓકે સર. 10 ઊભા થયા, રસોડામાં ગયા અને રસોડામાંથી ભરપેટ બાંધવાનો અવાજ શરૂ થયો. બગડાટી બોલી ગઈ, બોલી ટોમ એન્ડ જેરી જેવી. બધા અંદર ઝઘડો કરે, બાંધે, ઓલું બધું કરે. 2-5 મિનિટ થઈ, બહાર આવ્યા, પ્રોફેસરને જોઈને ચૂપ થઈ ગયા. એટલે પ્રોફેસરે પૂછ્યું કે તમને અંદર ચા લેવા મોકલ્યા હતા, ઝઘડવાનો અવાજ કેમ આવતો હતો? એટલે થોડી વાર તો કોઈ બોલ્યું નહીં. પછી ઘડીક વાર રહીને મારી જેવો કોઈ કહેશે બોલ્યો કે હે સાહેબ, તમે અંદર રસોડામાં ચા લેવા માટે મોકલ્યા, પણ રસોડાની અંદર 10 કપ છે ને જુદા જુદા હતા. 10 કપમાં તમે ચા ભરી હતી, પણ એ 10 કપ જુદા જુદા હતા. કોઈક ચાંદીનો હતો, કોઈક સોનાનો હતો, કોઈક વુડન મટીરિયલનો હતો, કોઈક સિરામિકનો હતો, કોઈક પ્લાસ્ટિકનો હતો. આવા 10 કપ જુદા હતા અને હારામાં હારો કપ લેવા માટે અંબાતતા હતા. ત્યારે પ્રોફેસરે બહુ સરસ મજાની બેસાડીને વાત કરી કે સાંભળો બેટા, બેસો. કદાચ તમે ગવર્મેન્ટ જોબની અંદર હશો, કોઈ સારી નોકરી ઉપર હશો, કોઈ સારા ધંધા ઉપર હશો, બિઝનેસ ઉપર હશો, કે પછી પોતાનું ગમે એવડું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હશે, પણ જ્યાં સુધી તમારા જીવનનો ગોલ નક્કી નથી, જ્યાં સુધી તમારે ક્યાં પહોંચવું છે એ નક્કી નથી, ત્યાં સુધી બધુંય નકામું છે. તમારી પાસે ચા હશે તો કપ જરૂર આવશે, કેમ કે 10 કપની અંદર ચાનો સ્વાદ તો સરખો જ હતો, ચા તો સરખી જ હતી. તો ચા હશે તો કપ આવશે. એમ જીવનની અંદર એક ભણતર રૂપી સીડીને જ્યારે સર કરીએ છીએ ને, ત્યારે જીવનનો અંતિમ લક્ષ્ય, ગોલ આપણો નક્કી હોવો જોઈએ. ચા આપણી પાસે તૈયાર હશે ને તો સોનું, સિરામિક, ચાંદી, અનેક પ્રકારના કપ આપણી પાસે આવતા રહેશે.